રાજા અને નાની રાણી સાથેની ઘટના। એક રાજા અને તેને 3 રાણીઓ। રાજા નિસંતાન હતો એટલે રાજ્યના ભવિષ્યનો વિચાર કરતા તે બહુ ચિંતાતુર રહેતો હતો। એક દિવસ રાજ દરબારમાં કોઈ આવીને રાજાને કહ્યું, નગરની બહાર એક સાધુ આવ્યો છે। તે બહુ પ્રભાવશાળી છે। તે જે બોલે તે જ થાય છે। આ સાંભળીને રાજાના મનમાં વિચાર આવ્યો, સંતાન પ્રાપ્તિ માટે મારે સાધુને પૂછવું જોઈએ। બીજે દિવસે રાજા જંગલની દિશામાં નીકળી પડ્યો। ત્યાં સાધુની ઝૂંપડી નજરે પડી। સાધુ ઝૂંપડીની બહાર સમાધિવસ્થામાં બેઠા હતા। રાજા સાધુની નજીક ગયા એટલે સાધુએ રાજાને કહ્યું, રાજન, તમે શા માટે આવ્યા છો તે હું જાણું છું। આ સાંભળી રાજાને બહુ આશ્ચર્ય થયું, પણ તે કશું બોલ્યા નહીં। રાજન, તમે ચિંતા ન કરતા, તમને 3 સંતાનનો યોગ છે। તમે તમારા મહેલના બાગમાં જાઓ અને ત્યાં સૌથી ઊંચા આંબા પરથી કેરી તોડો અને ઢાલ વડે ઝીલી લેજો। પછી તે ફળ તમારી રાણીઓને ખાવા આપજો। રાજા સાધુને વંદન કરી પાછો ફર્યો। રાજમહેલના બાગમાં પહોંચીને સૌથી ઊંચા આંબા પરથી કેરીઓ પાડીને પોતાની ઢાલ વડે ઝીલવાનો પ્રયત્ન કર્યો। ઢાલ ઊંધી હતી, કેરી નીચે પડી ગઈ। માત્ર એક જ કેરી ઢાલમાં ઝીલાઈ। રાજા એ કેરી લઈને મહેલમાં ગયો। સૌથી પહેલા મોટી રાણી નજરે પડી। રાજાએ તે રાણીને સાધુએ કહેલી વાત કહીને કેરી આપી અને કહ્યું, તમે 3એ આ કેરી વહેંચીને ખાજો। મોટી રાણી કેરી લઈને વચલી રાણી પાસે ગઈ। બંને રાણીઓ નાની રાણીની ઈર્ષ્યા કરતી હતી, કારણ કે તે બંને કરતાં નાની વધુ સુંદર હતી। બંને રાણીઓએ વિચાર્યું, જો નાની રાણીને કેરી નહીં આપીએ તો તે માં નહીં બની શકે, પછી રાજાની નજરમાં તે નીચી ઉતરી જશે। બંનેએ મસલત કરી કેરીના 2 ટુકડા કર્યા અને અંદર વહેંચીને ખાઈ ગઈ। થોડા સમય પછી નાની રાણી અને રાજાનો ભેટો થયો। રાજાએ પૂછ્યું, તે કેરી ખાધી કે નહીં? આમ રાણીને કેરીની વાતની ખબર પડી। તે મોટી રાણી પાસે પહોંચી, મોટી રાણી, મારા ભાગની કેરી ક્યાં છે? નાની રાણી ખરાબ ન લગાડતી, કેરી બહુ સ્વાદિષ્ટ હતી એટલે અમે લાલચ રોકી ન શક્યા અને અમે બંને તે કેરી ખાઈ ગયા। મોટી રાણી હસતા હસતા બોલી, વચલી રાણી, તમને પણ મારા માટે કેરી એકે ચીરી ન રાખી? હા નાની રાણી, આ ભૂલ તો મારાથી પણ થઈ ગઈ। વચલી રાણી અંદરથી તો ખૂબ રાજી હતી, પણ બહારથી તે દુઃખ વ્યક્ત કરતી હતી। કાંઈ વાંધો નહીં, નાની રાણી દુઃખી થઈને બોલી। નાની રાણી દુઃખી થઈ તે જોઈ બંને રાણીઓ રાજી થઈ ગઈ, ત્યાંથી જતી રહી। તેમના ગયા પછી નાની રાણીએ કેરીના 3 સોડા પડેલા જોયા। નાની રાણીએ તે 3 સોડા ઉઠાવીને ખાઈ ગઈ। થોડા સમય પછી એક આશ્ચર્યજનક ઘટના બની। કેરી ખાનારી મોટી અને વચલી રાણીને દિવસો ના રહ્યા, પણ કેરીના સોડા ખાનારી નાની રાણીને દિવસો રહ્યા। રાજાએ સમાચાર જાણીને ખુશ થયો। તેણે મોટી અને વચલી રાણીને પાસે બોલાવી તે બંનેને સમજાવી, જુઓ, હું રાજકારભારમાં રોકાયેલો રહું છું। તમારા બંનેની ફરજ છે કે નાની રાણીને સાચવજો। મનમાં ને મનમાં તો ચીડાયેલી તે રાણીઓએ આશ્વાસન આપ્યું કે અમે નાની રાણીનું ખૂબ જ ધ્યાન રાખીશું। ત્યાર પછી તો બંને રાણીઓ નાની રાણી પર વધુ ખાર રાખવા લાગી। છેવટે નાની રાણીને વેણ ઉપડી અને એક સુંદર બાળકને જન્મ આપ્યો। થોડા સમય પછી ફરી વેણ ઉપડી તો બીજા સુંદર બાળકને જન્મ આપ્યો અને થોડા કલાક પછી રાણીએ એક સુંદર કન્યાને પણ જન્મ આપ્યો। આમ 3 બાળકોને જોઈને બંને રાણીઓ તો ઊભી સળગી ગઈ। બંનેના હૃદયમાં કપટી વિચારો આવ્યા। તેમણે 3 બાળકોને એક ટોપલામાં મૂકીને મહેલના બાગની બહારની વહેતી વહેણમાં એટલે કે નદીમાં વહેવડાવી દીધા। 3 બાળકોને બદલે ઈંટ, પથ્થર અને ઝાડુ ગોઠવ્યા અને પછી રાજાને સંદેશો મોકલ્યો કે નાની રાણીએ 3 સંતાનોને જન્મ આપ્યો છે। રાજા સંદેશો મળતા વેંત દોડતો આવ્યો। રાજાએ આનંદથી ઉછળીને પૂછ્યું, ક્યાં છે મારા 3 સંતાન? મહારાજ, ધીમેથી બોલો, આ રહ્યા તમારા 3 સંતાનો। અમે હજુ બધા હસી મજાક ન ઉડાવે એટલે કોઈને કહ્યું નથી। એમ કહી મખમલમાં વીટેલા ઈંટ, પથ્થર અને ઝાડુ રાજા સામે મૂકી દીધા। અરે આ શું?
શું નાની રાણીએ આ બધાને જન્મ આપ્યો છે? રાજા ઈંટ પથ્થર અને ઝાડુ જોઈ ચકિત રહી ગયો. મહારાજ, અમને તો નાની રાણી કોઈ જાદુગરણી લાગે છે. તમને કોઈ ઉત્તરાધિકારી મળે એવું તે ઈચ્છતી નથી, એટલે એણે અમારા ભાગની કેરી ખાઈ લીધી. એથી જ સંતાન રૂપે આ 3 વસ્તુઓને જન્મ આપ્યો. વચલી રાણી સાવ જૂઠું બોલી. હા મહારાજ, આવી રાણીને તો મૃત્યુદંડ મળવો જોઈએ. મોટી રાણીએ વચલી રાણીની વાતમાં સૂર પુરાવ્યો. મોટી રાણીએ અને વચલી રાણીએ રાજાના કાન ખૂબ ભંભેર્યા. રાજાએ ક્રોધે ભરાઈને નાની રાણીને મારી નાખવાનો હુકમ કર્યો. એટલે સેનાપતિએ રાજાને સમજાવ્યો, નાની રાણીને લોકો ખૂબ ચાહે છે. તમે તેની હત્યા ન કરો, તેને દેશવટો આપો. રાજાએ વિચાર્યું, જંગલમાં વાઘ રીંછ નાની રાણીનો કોળિયો કરી જશે અને એ રીતે તેને દંડ મળી જશે. નાની રાણીના 3 સંતાનોવાળો ટોપલો જોગાનું જોગ એક કઠિયારાને મળ્યો. તે માણસ નિસંતાન હતો. એક સાથે 3 બાળકો મળ્યા એટલે તે બહુ જ રાજી થઈ ગયો. 3 સંતાનોને ઘેર લઈ આવ્યો અને તેણે પોતાની પત્નીને સોંપી દીધા. તે પણ ખૂબ આનંદ પામી. પતિ પત્ની બંને 3 બાળકોને ઉછેરવા લાગ્યા. બાળકો જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમના ગુણ પ્રગટવા માંડ્યા. 3 બહુ રૂપાળા, સાહસિક અને બુદ્ધિશાળી હતા. દુર્ભાગ્યે એક દિવસ કઠિયારો અને તેની પત્ની જંગલમાં ગયા, પણ ત્યાંથી પાછા ન ફર્યા. 3 બાળકો એકલા પડી ગયા અને બંને રાજકુમાર પોતાની રાજકુમારી બહેનની સંભાળ લેવા લાગ્યા. રાજકુમારી ઘરકામ સંભાળતી અને ભાઈઓની દેખરેખ રાખતી. 3 હળી મળીને રહેતા હતા. એક દિવસ બંને રાજકુમાર લાકડા કાપવા જંગલમાં ગયા. રાજકુમારી ઘેર એકલી હતી. તેણે પોતાના આંગણામાં સુંદર ફૂલ છોડ ઉગાડ્યા હતા. રાજકુમારી તેમને પાણી પાઈ રહી હતી. તેવામાં ત્યાંથી એક ડોશી પસાર થઈ. દીકરી, તારા આંગણાના ફૂલ છોડ તો બહુ સુંદર છે, પણ તેની અંદર ગાતા પાંદડાવાળું એક વૃક્ષ ઉગાડે ને તો આની સુંદરતા વધી જાય. ડોશીએ રાજકુમારીને કહ્યું, અરે એવું વૃક્ષ ક્યાં થાય છે ખરું? રાજકુમારીએ શંકા કરી. હા છે, ડોશી બોલી. તો તમે મને ત્યાં જવાનો રસ્તો બતાવો. રાજકુમારીએ કહ્યું, જંગલની વચ્ચે એક સાધુ રહે છે. ગીત ગાતા પાંદડાવાળા વૃક્ષની જાણ તેમને છે. એમ કહી ડોશી જતી રહી. સાંજે બંને રાજકુમાર લાકડા કાપીને નગરમાં વેચી કરીને ઘેર આવ્યા. ત્યારે રાજકુમારીએ ડોશીની વાત તેમને કરી અને કહ્યું, કાલે સવારે હું એ વૃક્ષ શોધવા જઈશ. ના, અમારા હોવા છતાં તારે જંગલમાં જવાની જરૂર નથી. બંને રાજકુમારો એક સાથે બોલી ઉઠ્યા. પછી મોટા રાજકુમારે કહ્યું, હું એ ઝાડ શોધવા નીકળીશ. આ એક આયનો છે. બીજે દિવસે એમાં લાલ રંગનું પ્રતિબિંબ દેખાય તો માનવું કે મારા માથે કોઈ આપત્તિ આવી ચડી છે. વળી તમને જે ઠીક લાગે તે કરજો, પણ એની પહેલા ઘરની બહાર પગ ન મૂકતા. બીજે દિવસે સવારે રાજકુમારીને આયનો આપીને મોટો રાજકુમાર જંગલની દિશામાં નીકળી પડ્યો. જંગલની અધવચ્ચે પહોંચ્યો ત્યારે અંધારું થઈ ગયું હતું. જંગલી પ્રાણીઓના અવાજ સંભળાવા લાગ્યા. એ દરમિયાન રાજકુમારે એક સાધુ જોયા. તેમની પાસે જઈને ગાતા પાંદડાવાળા ઝાડનો પત્તો પૂછ્યો. કહ્યું, હું તમને ઠેકાણું તો બતાવું, પણ રસ્તો બહુ અઘરો છે. સાધુએ ગમે તેટલો અઘરો રસ્તો હોય તો હું ઝાડ શોધીને જ જંપીશ. મોટા રાજકુમારે સાહસિક બનીને કહ્યું, તો સાંભળ, અહીંથી ઉત્તર દિશામાં જઈશ તો એક પર્વત આવશે. ત્યાં મનુષ્યની ભાષા બોલનારી ચકલીનું પાંજરું છે. ત્યાં પહોંચીશ તો એ ચકલી તને રસ્તો બતાવશે. પરંતુ ધ્યાન રાખજે, રસ્તામાં તારી પાછળથી કોઈ બૂમ પાડે તો પાછું ફરીને જોઈશ નહીં. જો જોઈશ તો તું પથ્થર બની જઈશ. મોટા રાજકુમારે સાધુની વાત ધ્યાનથી સાંભળી અને રાતના અંધારામાં જ તે આગળ નીકળી પડ્યો. બહુ ચાલ્યો પછી તેણે સામે પર્વત જોયો. તે પહાડ ચડવા જતો હતો. ત્યાં પાછળથી પોતાના કઠિયારા પિતાનો અવાજ સાંભળ્યો. દીકરા, બહુ સારું થયું તું આવી ચડ્યો. તે હવે મને તારી સાથે લઈ જા. રાજકુમારને તે અવાજ પોતાના પિતાનો લાગ્યો. સાધુની શિખામણ ભૂલી જઈને પાછળ ફરીને તેણે જોયું તો ત્યાં કોઈ પણ હતું નહીં,
પણ જેવો તે પાછળ ફર્યો કે પથ્થરનો બની ગયો. રાજકુમારીને મોટા ભાઈના ગયા પછી દરરોજ આઈનો જોતી હતી. જેવો રાજકુમાર પથ્થર થઈ ગયો કે આયનામાં લાલ છાયા દેખાય. રાજકુમારીને ખ્યાલ આવી ગયો કે મારો ભાઈ કાંઈક મુસીબતમાં આવી પડ્યો છે. રાજકુમારીએ પોતાના બીજા ભાઈને કહ્યું, હવે કાલે સવારે હું મોટા ભાઈને પેલા વૃક્ષને શોધવા નીકળી પડીશ. ના, હું હોઉં પછી તારે જંગલમાં જવાની જરૂર નથી. આ 3 મોતી હું થાળીમાં મૂકું છું. જ્યારે આ મોતી હલાવવા છતાં થાળીમાં હાલે ચાલે નહીં અને સ્થિર થઈ જાય તો માનું કે હું કોઈ આફતમાં છું. પછી તને જે ઠીક લાગે તે કરજે, પણ તે પહેલા તું ઘરની બહાર નીકળીશ નહીં. નાના રાજકુમારે બેનને સમજાવ્યું અને સવાર થતા મોટા ભાઈએ અને પેલા ઝાડને શોધવા નીકળી પડ્યો. નાનો રાજકુમાર પણ તે સાધુ પાસે પહોંચ્યો. સાધુએ તેને પણ સમજાવ્યો કે કોઈ પાછળથી બૂમ મારે છે તો પણ તારે પાછું વળીને જોવાનું નહીં, નહીંતર તારા મોટા ભાઈની જેમ તું પણ પથ્થર બની જઈશ. નાના રાજકુમારે સાધુની શિખામણ સાંભળી અને તે આગળ નીકળી પડ્યો. તે પહાડની નજીક પહોંચ્યો જ હતો કે મોટા રાજકુમારનો અવાજ સંભળાયો, ભાઈ, મારી મદદ કર, હું અહીં ફસાઈ ગયો છું. મોટા રાજકુમારના કણસવાનો અવાજ સાંભળીને નાનો રાજકુમાર પાછળ જોયા વિના રહી ન શક્યો. જ્યાં તેણે પાછળ જોયું કે પથ્થર બની ગયો. આ બાજુ નાનો રાજકુમાર પથ્થરનો થયો એટલે થાળીમાં મોતી સ્થિર થઈ ગયા. હલાવવા છતાં તે હાલ્યા નહીં. રાજકુમારીને સમજાઈ ગયું કે નાનો રાજકુમાર પણ ફસાઈ ગયો છે. હવે રાજકુમારી આઈનો અને મોતી એક કપડામાં બાંધી લીધા અને બંને ભાઈઓને તથા વૃક્ષને શોધવા માટે નીકળી પડી. રાજકુમારી ઘરેથી થોડે દૂર ગઈ કે તેને એક ઘોડેસવાર મળ્યો. તે બોલી, ભાઈ, તું મને તારો ઘોડો આપ અને બદલામાં આ મોતી લઈ લે. 3 મોતી જોઈને ઘોડેસવાર લલચાયો અને મોતીના બદલામાં તેને ઘોડો આપી દીધો. રાજકુમારી ઘોડા પર સવાર થઈને આગળ ચાલી. પેલા ભાઈઓ સાધુ સુધી પગપાળા પહોંચ્યા હતા અને એ કારણે સાંજ પડી ગઈ હતી. પરંતુ રાજકુમારી ઘોડા પર હતી એટલે બપોર સુધીમાં સાધુ પાસે પહોંચી ગઈ. રાજકુમારીએ પણ સાધુને ગાતા પાંદડાવાળા વૃક્ષનું ઠેકાણું પૂછ્યું અને પોતાના ભાઈઓ વિશે પણ પૂછ્યું. સાધુએ કહ્યું, તારા બંને ભાઈઓ પથ્થરના પૂતળા બની ગયા છે અને તને કોઈ પાછળથી બોલાવે તો તું પણ પાછું વળીને જોઈશ નહીં. રાજકુમારીએ સાધુની બધી વાત ધ્યાનથી સાંભળી અને તે આગળ ચાલી નીકળી. ઘોડા પર સવાર થયેલી હોવાને કારણે તે પહાડની પાસે જલ્દી પહોંચી ગઈ. તે વખતે અંધારું હજુ થયું ન હતું. રાજકુમારીએ પહાડ પર ઘોડો ચડાવવાની શરૂઆત કરી અને એના કાને અવાજ સંભળાયો, અરે બહેન, સારું થયું તું આવી ચડી. તું જો તો ખરી અમારી કેવી ખરાબ દશા થઈ છે. રાજકુમારીનો અવાજ સાંભળીને રાજકુમારીને સાધુની વાત યાદ આવી ગઈ. પાછળ વળીને જોવાને બદલે તેણે આઈનો કાઢ્યો અને પાછળનું દ્રશ્ય જોવા માટે સામે ધર્યો. તેની પાછળ તેનો ભાઈ ન હતો પણ એક માયાવી રાક્ષસ ઊભો હતો. રાક્ષસે જેવું આઈનામાં પોતાનું પ્રતિબિંબ જોયું કે તરત તે બળીને ભસ્મ થઈ ગયો. પાછળથી બૂમ પાડીને લોકોને પાછળ જોવાની તે ફરજ પાડતો હતો અને બધાને પથ્થર બનાવી દેતો હતો. તે જ આ રાક્ષસ હતો. રાજકુમારીએ જોયું કે મારા ભાઈઓ સમેત કેટલા બધા લોકો પથ્થર થઈ ગયા છે. તે આ જોઈને બહુ દુઃખી થઈ ગઈ. રાક્ષસ ભસ્મ થઈ ગયો એટલે રાજકુમારી પહાડ પર ચડી ગઈ. ત્યાં પહોંચ્યા પછી તેણે પાંજરામાં ચકલી જોઈ. રાજકુમારે તેને પૂછ્યું, હું મારા ભાઈઓને તથા તેની સાથે પથ્થર થયેલા લોકોને જીવતા કેવી રીતે કરું અને ગાતા પાંદડાવાળું વૃક્ષ ક્યાંથી મળશે? મારું આ પિંજરું છે જે ઝાડ પર લટકે છે તેના જ પાંદડા ગીત ગાય છે. આ ઝાડ પરથી મારું પિંજરું ઉતારીશ કે તેના પાંદડા ગીત ગાવા માંડશે અને આ નીચે દેખાતું ઝરણાનું પાણી તું મૂર્તિઓ પર છાંટીશ તો તે બધા પહેલાની જેમ જીવતા થઈ જશે. ચકલીએ કહ્યું. રાજકુમારે એવું જ કર્યું. પિંજરું નીચે ઉતારતા તે વૃક્ષના પાંદડાઓ ગીત ગાવા લાગ્યા. રાજકુમારીએ ઝરણાનું પાણી
પથ્થરની મૂર્તિઓ પર છાંટ્યું તો તે બધા જીવિત થઈ ગયા. હવે તું આ વૃક્ષની એક ડાળ તોડ અને મને તથા આ ડાળીને તારે ઘેરે લઈ જા. આ ડાળી તારા આંગણામાં રોપી દેજે, એટલે પછી ગીત ગાતું વૃક્ષ તારે આંગણે પાંગરશે. હું પણ એ વૃક્ષ પર બેસીને ગાયા કરીશ. ચકલીએ કહ્યું. રાજકુમારીએ વૃક્ષની એક ડાળી તોડી અને ચકલીને પિંજરામાં કાઢી અને પોતાના ખંભે બેસાડી. પછી ત્રણેય ભાઈ બહેનો ઘેર પાછા ફર્યા. ઘેર આવીને રાજકુમારી આંગણામાં તે ડાળી રોપી. રાતોરાત તે ડાળી મોટી થઈને વૃક્ષ બની ગઈ. તેના પાંદડા ગાવા લાગ્યા. ચકલી પણ વૃક્ષ પર બેસીને ગાવા લાગી. એક દિવસ બંને રાજકુમાર લાકડા કાપવા જંગલમાં ગયા. તે જ વખતે ત્યાંનો રાજા પણ શિકાર કરવા તે સ્થળે જઈ પહોંચ્યો. અચાનક એક વાઘે રાજા પર હુમલો કર્યો. રાજા જાતને સંભાળી ન શક્યો અને ઘોડા પરથી નીચે પડી ગયો. વાઘ રાજાને ખાઈ જવાની તૈયારીમાં હતો કે બંને રાજકુમારોએ તેને જોયો. પોતાની કુહાડી વડે વાઘને ભગાડી મૂક્યો. રાજકુમારનું પરાક્રમ જોઈ રાજા ખુશ થયો. તે બંનેને પોતાની સાથે મહેલમાં લઈ ગયો અને તેમનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. પછી ભેટ સોગાદ આપીને તેમને ઘેર મૂકવા ગયો. રાજા જેવો તેમના ઘેર પહોંચ્યો કે તરત આંગણામાં ગીત ગાતા પાંદડાવાળું વૃક્ષ જોયું. તે જોઈ રાજા ચકિત થઈ ગયો. આવું વૃક્ષ તો મેં ક્યાંય જોયું નથી, રાજા બોલી ઉઠ્યો. ત્યારે રાજકુમારોએ એ વૃક્ષ શોધ કેવી રીતે કરી તેની આખી ઘટના કહી સંભળાવી. રાજા ત્રણેય ભાઈ બહેનોના પરાક્રમની વાર્તા જાણીને ગદગદ થઈ ગયો. બીજે દિવસે ચકલીને રાજકુમારોને સૂચવ્યું, તમે રાજાને ભોજન માટે આમંત્રણ આપો. રાજકુમારીને કહ્યું, તું કોબીમાં કાણું પાડીને એમાં મોતી ભરી દેજે. રાજા આવે ત્યારે તેની સામે કોબી સમારજે. ચકલીની સલાહ માનીને રાજકુમારોએ રાજાને ભોજન માટે આમંત્રણ આપ્યું અને રાજકુમારીએ કોબીમાં કાણું પાડી તેમાં મોતી ભરી દીધા. જ્યારે રાજા તેમને ઘેર પહોંચ્યો ત્યારે ગીત ગાતા વૃક્ષ નીચે તેને બેસાડ્યો. રાજકુમારી તેની સામે બેસીને કોબી સમારવા લાગી. જ્યાં કોબી કાપવા માંડી ત્યાં એમાંથી મોતી નીકળી વેરાવા લાગ્યા. અરે આ શું? કોબીમાં મોતી? રાજા આશ્ચર્યચકિત થઈને બોલી ઉઠ્યો. રાજન, એમાં આશ્ચર્ય પામવાની ક્યાં વાત આવી? આ તો કોબીના બી છે. આ મોતીઓ વાવશો એટલે એમાંથી કોબી ઉગશે. વૃક્ષ પર બેઠેલી ચકલી બોલી, અસંભવ! શું મોતી વાવવાથી કોબી ઉગે ખરી? આમાં કોઈનું ચાલ છે. રાજાજી, તમે કેવી રીતે કહી શકો કે આમાં કોઈ ચાલ છે? અરે, જ્યારે તમારી નાની રાણીના પેટમાંથી ઈંટ પથ્થર અને ઝાડુ જન્મ્યાના સમાચાર તમને મળ્યા ત્યારે તમને એકે વાર એવું ન થયું કે આમાં કોઈ ચાલ હોવી જોઈએ? તો આજે કેમ શંકા લાવો છો? ચકલીએ રાજા પર કટાક્ષ કરીને કહ્યું. તેની વાત સાંભળીને રાજા ચોંકી ઉઠ્યો. નાની રાણીએ ઈંટ પથ્થર અને ઝાડુને જન્મ આપ્યો એ વાત મોટી રાણી વચલી રાણી સિવાય કોઈ જાણતું ન હતું. સેનાપતિને પણ ખબર નહોતી કે રાણીને શા માટે જંગલમાં મોકલી દીધી હતી. તો આ ચકલીને કેવી રીતે ખબર પડી? રાજન, શું વિચારો છો? સારા વિચારોનું ફળ સારું મળે છે. તમારી નાની રાણીના વિચાર સારા હતા, પણ તમારી બીજી બે રાણીઓના વિચારો ખરાબ હતા. એટલે તે બંને રાણીઓએ જ સારું પરિણામ મળવાનું હતું. તે નાની રાણીને મળ્યું અને તે 3 સંતાનોની મા બની. તમારી બંને રાણીઓ હજુ સુધી તમને સંતાન આપી શકી નથી. આ 3 સંતાનો તમારા છે. એમને સ્થાને બંને રાણીઓ ઈંટ પથ્થર અને ઝાડુ મૂકી દીધા હતા અને તમે માની લીધું હતું રાજાએ ચકલીની વાત સાંભળી 3 ભાઈ બહેનને ધ્યાનપૂર્વક જોયું. એને લાગ્યું કે ચકલી સાચી વાત કરી રહી છે. મારા સંતાન હોત તો એ આટલા જ મોટા હોત. ચોક્કસ મારા જ આ સંતાનો છે. મારી બે રાણીઓએ મને મૂર્ખ બનાવી મારી પાસે કેટલો બધો અનર્થ કરાવ્યો છે. નાની રાણીની યાદ આવતા જ રાજા અસ્વસ્થ થઈ ગયો અને મારા બાળકો, મેં બહુ મોટી મૂર્ખામી કરી છે. હું રાજા તરીકે રહેવાને લાયક નથી. એ બંને રાણીઓને દંડીશ અને તમને રાજ્ય સોંપી દઈશ. હું આત્મહત્યા કરી લઈશ. રાજાએ વ્યથિત થઈને કહ્યું, મહારાજ, તમારે આત્મહત્યા કરવાની કશી જરૂર નથી. જો તમે આવું કરશો
તો એ તમારી બીજી મૂર્ખામી હશે. રાજાની વાત સાંભળીને ચકલીએ કહ્યું, અને તેણે પાંખો ફફડાવી અને જોતજોતામાં તે નાની રાણીમાં ફેરવાઈ ગઈ. હું જાઉં છું મહારાજ, તમે મને મારી નાખવા જંગલમાં છોડી દીધી, પણ એક જાદુગરે મને ચકલી બનાવીને પિંજરામાં પૂરી દીધી હતી. તેણે કહ્યું હતું, જ્યારે રાજા પોતાની ભૂલ કબૂલશે ત્યારે હું જાદુના પ્રભાવમાંથી મુક્ત થઈ જઈશ અને મારા મૂળ સ્વરૂપમાં આવી જઈશ. નાની રાણીએ કહ્યું. રાજા, નાની રાણી અને ત્રણેય સંતાનોને મળીને ખૂબ જ પ્રસન્ન થયો. બધાને લઈને તે રાજમહેલમાં પહોંચ્યો. મોટી રાણી અને વચલી રાણીને દેશ નિકાલ કરી દીધો અને ત્રણેય પ્રસન્નતાથી જીવન માણતા રહ્યા. એટલે જ કહેવાયું છે કે સારી વાતનું પરિણામ મોડે પણ સારું જ આવે છે. તો મિત્રો, આમ અમારી વાર્તા પૂરી થાય છે. સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય માતા.